પ્રધાનમંત્રી આપણા મોદીજી છે એમ કહે છે કે ગરીબોની સરકાર છે. ગરીબોની સરકાર હોય બરાબર છે તો બધું સારું ના કરી દીધું હોય? ગરીબ જ કેમ હેરાન થઈ છે? કેટલી વાર લાઈનમાં ઊભા રાખ્યા? નોટબંધી બરાબર છે, ગેસના બાટલાની લાઈનમાં ઊભા રાખ્યા, કેટલી વાર લાઈનમાં ઊભા રાખ્યા લોકોને. એનાથી અત્યારે જનતા ત્રસ્ત છે. આ વખતે વિકલ્પ શોધી રહી છે અને મજબૂત વિકલ્પ આમ આદમી પાર્ટી છે અત્યારે, જે મજબૂતાઈથી લડી રહી છે ભાજપ સામે અને જબરજસ્ત ટક્કર આપશે. અને અસારવામાંથી અમારી ઉમ્મીદ પણ છે કે અહીંયાથી અમે જીતી શકીએ. તમે જીતી ગયા તો કયા એવા કામ છે જે સૌથી પહેલા કરશો? સૌથી પહેલાં તો ગટર અને પાણીનો અને સ્ટ્રીટ લાઇટનો ઘણો પ્રોબ્લેમ છે અહીંયા, તો સૌથી પહેલાં એના ઉપર કામ કરવાનું છે. બાકી સામાજિક જાગૃતતા છે કે બધાને સમજાવવાના છે કે ભાઈ તમે આ રીતનું કરો તો આમ કરો, બરાબર છે. અને જે મેન પણ એનું જ છે, અહીંયા ચમનપુરા રોડ ઉપર છે ને, 1/2 ઇંચ વરસાદ પડે ને તો એ કમરસમાં પાણી ભરાઈ જાય છે. આવું 25 વર્ષ પહેલાંના કોર્પોરેટર પણ એમ કહેતા હતા અહીંયાના કે થઈ જશે. અને અત્યારના ચાલુ કાઉન્સિલર છે ને, એ હવે શું કહી રહ્યા છે ખબર છે? અમને ફરીથી ચૂંટો, તમારે વર્ષની અંદર પાછું આ બધી સમસ્યા થઈ જાય. પણ અમને ખ્યાલ છે કે બીજા 5 વર્ષ 10 વર્ષ પણ એ લોકો રહેશે ને અહીંયા, તો પણ કોઈ સમસ્યાનું સમાધાન થવાનું નથી, અમને ખ્યાલ છે.